સીતારામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? જય શ્રી સાડીમાં બધાનું સ્વાગત છે. આજે આપણે પ્યોરમાં, ગજીમાં, બાંધણીના બ્લાઉઝ થાય ને એવાનો વિડીયો છે. આજે બ્લાઉઝ પીસ છે બધાનું, મીટરના બ્લાઉઝ પીસ બાંધણીના બધાય, ને મટીરિયલ એકદમ સોફ્ટ રહે અને ઘરે વોશેબલ થાય ને એવું છે. આ પ્યોરમાં છે, ગજીમાં. આવી રીતના કોઈને લગડી પડે. પ્રાઇસ બધાની અલગ અલગ છે ને, એટલે હું બોલતી નથી, તમે મેસેજથી પૂછી લેજો, કારણ કે પ્રાઇસ બધાની અલગ અલગ છે. હું એકદમ ખોલીને બતાવું છું. બધાય બ્લાઉઝ પીસ જ છે. આ ગ્રીન કલર છે, એકદાણીમાં. પ્લેનમાં કંઈ પહેરવું હોય ને, આપણે કાંઠાના વિડિયા કરીએ છીએ, એમાં પ્લેનમાં કંઈ પહેરવું હોય ને આવું તો બી કરાય. આ બધું નવું છે અલગથી. ને મટીરિયલ બધાનું મસ્ત આવે. ગજીમાં જ છે, પ્યોર એકદાણીમાં. મેથી પીળો અને પિંક. આ રેડ કલર બાંધણીમાં. પ્લેન કાઠું, પ્લેન સાડીમાં ગમે એમ હોય ને તો મસ્ત લાગે. ગજીના પ્લેન, આપણે ગજીની સાડીઓ પણ મલકની આવી ગઈ છે, એનો પણ કાલે વિડીયો બનશે. આ તો પોસિબલ નથી કે બનાવી શકીએ, આખું ન્યૂ છે. બાટિકમાં ગ્રીન કલર અને મલ્ટી કલર. આમાં ઘણા બધી સાડી સરસ લાગે. આમાં રેડ ન હતું ને જાંબલી, એમાં ગ્રીન છે પાછું એકદાણીમાં. આ બધું પ્યોરનું છે. પ્રાઇસ બધાની અલગ અલગ રહેશે, એટલે હું બોલતી નથી. જે બેનોને જોયું સ્ક્રીનશોટ પાડી લેજો. યલો કલર, પોપટી કલરમાં, બધા કલર છે એટલે મળી રહેશે તમારે જે જોતા હોય ને એ બધાય કલર. ગુલાબી, રાણી ગુલાબી, એકદમ મસ્ત. પર્પલ, આમાં ગ્રીનમાં બે છે, એકમાં પોપટી છે ને એકમાં એકદમ ગ્રીન છે એકદાણીમાં. આ પણ એકદમ, આમાંય પણ અલગ અલગ છે, મરૂન વાળું અને પીળું દાણી. પછી આ પીળા મરૂન ગ્રીન છે ને એમાં મરૂન છે, એવી રીતના આમાં ડિઝાઇન બાંધણીની બહુ મસ્ત છે. આ પણ બધાય મીટરના પીસ છે. કોઈને વધારે જોતું હશે બી તો મળી જશે, પણ બધાય અત્યારે મોસ્ટલી મીટરના છે મરૂનમાં. બાંધણીનો ઘણો બધો માલ આવી ગયો ને, એનું કાલનો વિડીયો છે, કાલે પણ વિડીયો તમે પૂરો જોજો. આ પણ રેડ ઉપર છે એકદાણીમાં. પછી આમાંય છે ને એકમાં ઓલું હતું એવી રીતના ગજી પટામાં આવી રીતના કોઈને બનાવવું હોય ને બ્લાઉઝ તો બી મસ્ત લાગે. ચણિયા ચોળીના ઓલામાં મસ્ત લાગે ને સાડીમાં બી મસ્ત લાગે. આ ગ્રીન કલરનું છે, આમાંય પણ
અહીં બતાવ્યું તો ખરા પણ ડબલ લઈ આવી જ, કારણ કે બધા બહેનોને જોતું હોય ને એટલે વધારે. આ મેથી પીળો કેસરીમાં, એક મેથી પીળો હતો આવી રીતના, પછી આ એકદમ ઓરેન્જ કલરનો, ઓરેન્જમાં અમારું. ઘણો બધો સ્ટોક છે, એટલે જે બેનોને જોતું હોય ને વહેલાસર વિઝિટ કરજો. જો અહીંયા આજુબાજુના ગામડામાં ને ગામમાં હોય તો જોઈ જાજો, અથવા ઓનલાઈન કોઈને જોતું હોય તો આપણે કરી આપીએ છીએ.